બનાસકાંઠાના પાલનપુર નગરપાલિકા કચેરી ખાતે આજે એક ભવ્ય અને ધાર્મિક માહોલ વચ્ચે સત્તા પરિવર્તનનો કાર્યક્રમ યોજાયો હતો। પાલનપુર નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ સુનીતાબેન પટેલ અને ઉપપ્રમુખ દશરથસિંહ સોલંકીએ વિધિવત રીતે પૂજા અર્ચના કરીને પોતાના હોદ્દાનો ચાર્જ ગ્રહણ કર્યો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના અગ્રણી નેતાઓ, કોર્પોરેટરો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા, જેમણે ફૂલહાર પહેરાવી નવા હોદ્દેદારોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું। પદભાર સંભાળતાની સાથે જ પ્રમુખ સુનીતાબેન પટેલે પાલનપુર શહેરના વિકાસ કાર્યોને વેગ આપવાની સાથે પાણી, રસ્તા, સફાઈ અને સ્ટ્રીટ લાઇટ જેવી પાયાની સુવિધાઓને મજબૂત કરવાની નગરજનોને ખાતરી આપી હતી। તો બીજી તરફ ઉપપ્રમુખ દશરથસિંહ સોલંકીએ પણ સમગ્ર ટીમ સાથે સંકલન સાધીને પ્રજાની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો। પાલનપુરના સર્વાંગી વિકાસ માટે મારી પહેલી પ્રાથમિકતા રહેશે અને પાલનપુરના વિકાસ માટે હું સારું એવું કામ કરીશ। આપણે જે પ્રાથમિક જનતાને પ્રાથમિક જરૂરિયાતો છે એ બધી પૂરી કરીશ। જે કામગીરી રસ્તાઓની બાકી છે, પાણીની જે ઓછું પડે છે બાકી છે, એ બધું કામ હવે હું તત્પર લઈશ। આ તબક્કે હું સૌ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ, જિલ્લા નેતૃત્વ, પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકેત ઠાકર સાહેબ, પાલનપુર શહેર ભાજપની સમગ્ર સંગઠનની ટીમ, અમારા 27 અમારા ભારતીય જનતા પાર્ટીના નગરસેવકોનો બધાનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું। આ તબક્કે હું મારા પરિવાર, મારા સમાજ, સર્વ સમાજના મારા 18 આલમ 36 કોમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું।